ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। હલદરવા ગામની સીમમાં આવેલા વીકેન્ડ હોમ સોસાયટીના મકાનમાંથી શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી છેતરપિંડી કરવા ચાલતું બનાવટી કોલ સેન્ટરનો કરજણ પોલીસે પર્દાફાશ કર્યો। 11 આરોપીઓને ઝડપી પાડ્યા કે જ્યારે 2ને વોન્ટેડ જાહેર કર્યા છે। વિગતે વાત કરીએ તો ભરૂચના પાલેજી નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં આવેલા વીકેન્ડ હોમ સોસાયટીમાં એક મકાનમાં ચાલતા બનાવટી કોલ સેન્ટરનો કરજણ પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરજણ પોલીસ સ્ટાફના માણસો વલણ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર SJ રાઠવાને બાતમી મળી હતી તો બાતમીના આધારે હલદરવા ગામની સીમમાં આવેલી રોયલ વીકેન્ડ હોમ સોસાયટીમાં મકાન નંબર 31માં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે કે જે બાતમીના આધારે પોલીસે સદર જગ્યાએ રેડ કરતા મકાનમાં તપાસ કરતા મકાનના ઉપરના માળે એક રૂમમાં કુલ 9 ઈસમો તથા બેકાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો મળી આવ્યા હતા કે જેઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓને કરજણના હલદરવા ગામે રોયલ વીકેન્ડ હોમ સોસાયટીના મકાન નંબર 31નું મકાન ભાડે કરી આપી તેઓને ફોન તથા સિમ કાર્ડ આપી ગ્રાહકોના નામ, મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીનું લિસ્ટ આપી શરૂઆતમાં પોતાનું નામ ખોટું આપીને વાતચીત કરી શેરબજારમાં રોકાણ કરવા અંગે 2-3 દિવસ સુધી માર્કેટ પ્લસ નામની એપમાં શેરબજારમાં વધઘટ જોઈ જરૂરી ગાઈડન્સ આપી વિશ્વાસમાં લઈ અને ગ્રાહકોને તેઓના ઓનલાઈન ડીમેટ એકાઉન્ટ છે તેમાં તેમને લિમિટ મળતી નથી અને તમારા બ્રોકર પાસે ઓફલાઈન લિમિટ એકાઉન્ટ ખોલાવશો તો તેમાં સારું પ્રોફિટ મળશે તેવી વાતચીત કરી। જે ગ્રાહક તૈયાર થાય તેને રાહુલ પોતાનું નામ ખોટું આપીને બ્રોકર તરીકે ઓળખ આપી ઓફલાઈન ડીમેટ એકાઉન્ટ બનાવી પ્રોફિટ કરી આપીશ તેમ કહી એકાઉન્ટ નંબર આપી પૈસા મેળવી તે પૈસા શેરબજારમાં રોકાણ કર્યા છે તેવા ગ્રાહકોને વિશ્વાસ આપવા માટે વર્ચ્યુઅલ ટ્રેડિંગ એપ કે જે શેરબજારમાં રોકાણ શીખવા માટેની એપ છે તેમાં રોકાણ કર્યું હોવાનું વર્ચ્યુઅલી એપનો સ્ક્રીનશોટ લેતા કે જે શીખવા એપનો સ્ક્રીનશોટ છે તેવું ન લાગે તે માટે એપનો લોગો ક્રોપ કરી સ્ક્રીન શોટ ગ્રાહકને મોકલી નુકસાન થયેલ છે અને તમારા પૈસા લોસ થઈ ગયેલ છે તેમ જણાવી છેતરપિંડી કરી હતી। કરજણ પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।